મિત્રો માત્ર 20 દિવસમાં એક અજાણી ભાભી તેની સાથે એ જ રૂમમાં રહેવા આવી હતી। શરૂઆતમાં તો મસ્તી થઈ હતી, પછી બંને વચ્ચે પ્રેમ થયો, પણ એક રાત્રે જે બન્યું હતું તે પછી બંનેની દુનિયા એકદમ બદલાઈ ગઈ હતી। આખી વાર્તાનો છેલ્લો ટ્વિસ્ટ તમને ચોંકાવી દેશે, તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આ વાર્તામાં ખૂબ જ મજા આવવાની છે, તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો। અમદાવાદના એક શાંત વિસ્તારમાં એક રાહુલ નામનો મહેનતુ યુવક ભાડાના રૂમમાં રહેતો હતો, કારણ કે એમની પાસે પોતાનું ઘર ન હતું। શહેરમાં નવી નોકરી મળ્યા પછી તેણે એક નાનું એવું રૂમ ભાડે લીધું હતું। રૂમ આપતી વખતે મકાન માલિકે એક જ શરત મૂકી હતી કે જો ક્યારે કોઈ બીજા ભાડૂતને જગ્યા જોઈએ તો રૂમ શેર કરવો પડશે। એટલે ત્યારે રાહુલે વિચાર્યું કે આવું તો ભાગ્યે જ બનશે, તેથી તેણે તરત જ હા પાડી દીધી હતી। અને મિત્રો, ત્યાર પછી 2 દિવસ પછી સાંજના સમયે મકાન માલિક એક યુવતી સાથે આવ્યો હતો। ત્યાર પછી મકાન માલિકે કહ્યું કે રાહુલ આ નેહા છે અને થોડા દિવસ માટે અહીં જ રહેશે, તો તારે રૂમ શેર કરવો પડશે। મિત્રો, ત્યારે શરૂઆતમાં તો બંનેને થોડીક ખચકાટ થઈ હતી, પરંતુ ધીમે ધીમે વાતચીત શરૂ થઈ ગઈ હતી। નેહા ખૂબ જ હસમુખી હતી। સવારે ચા બનાવતી વખતે દરરોજ બંને વચ્ચે મજાક ચાલતી હતી અને વાતો કરતા હતા કે આજે ચા કોણ બનાવશે, તો નેહા પૂછતી। ત્યારે રાહુલ હસીને કહેતો કે જો મોડું ઉઠે તે। દરરોજ આવી નાની નાની મસ્તીમાં દિવસ પસાર થવા લાગ્યા હતા અને બંને એકબીજાની મદદ કરતા હતા અને મિત્રો સાથે જમતા અને સાંજે છત પર બેસીને લાંબી લાંબી વાતો કરતા હતા, એટલે કે વાતો જલ્દી પૂરી થતી ન હતી। એક રાત્રે લગભગ 12 વાગ્યે રૂમની બહારથી કોઈ પગલાંનો અવાજ આવ્યો હતો। ત્યારે રાહુલે દરવાજો ખોલ્યો હતો, પણ મિત્રો ત્યાં બહાર કોઈ ન હતું। બીજા દિવસે નેહાએ કહ્યું હતું કે તેને પણ કોઈક ગઈ રાત્રે ધીમેથી દરવાજો ખખડાવતું સંભળાયું હતું અને આ ઘટના પછી બંનેને શંકા થવા લાગી હતી। અને મિત્રો, એક દિવસ તો રૂમ સાફ કરતા હતા ત્યારે રાહુલને પલંગની નીચેથી એક જૂની એવી ડાયરી મળી હતી। તેના પહેલા પાના પર જ લખેલું હતું કે જે આ ડાયરી વાંચશે તેને સત્ય શોધવું જ પડશે। ડાયરીમાં વર્ષો જૂની કેટલીક ઘટનાઓ લખેલી હતી અને કેટલા બધા વર્ષો જૂની હતી। તેમાં જણાવાયું હતું કે આ મકાનમાં એક ભાડૂત અચાનક જ ગાયબ થઈ ગયો હતો અને ત્યારથી જ રાત્રે અજાણ્યા અવાજો સંભળાતા હતા બીજા બધા લોકોને, એટલે કે જે પણ બીજા ભાડૂત અહીંયા રહેવા આવ્યા એને સંભળાતા હતા। રાહુલ અને નેહાએ નક્કી કર્યું કે તેઓ આખી હકીકત શોધીને જ રહેશે। અને મિત્રો, બીજી રાત્રે બંને જાગતા રહ્યા। લગભગ 1 વાગ્યે ફરીથી પગલાંનો અવાજ આવ્યો હતો અને બંનેને સંભળાયો હતો। આ વખતે તેઓ ધીમે ધીમે પાછળ ગયા, પણ અવાજ મકાનના સ્ટોરરૂમ તરફથી આવી રહ્યો હતો અને ત્યાર પછી સ્ટોરરૂમનો દરવાજો ખોલતા જ અંદર કોઈ ન હતું, પરંતુ એક દિવાલ પાછળ નાનો એવો ગુપ્ત દરવાજો દેખાયો હતો। અને મિત્રો, બંનેએ હિંમત કરીને દરવાજો ખોલ્યો હતો। ત્યારે અંદર જૂના દસ્તાવેજો, તસવીરો અને મકાનના મૂળ માલિકની ફાઇલ હતી અને આવી જ રીતે ત્યાંથી ખબર પડી ગઈ હતી કે વર્ષો પહેલા અહીં ગાયબ થયેલો ભાડૂત ક્યાંય ગયો જ ન હતો, પરંતુ તે વિદેશમાં નોકરી માટે ચાલ્યો ગયો હતો, કારણ કે એને અહીંયા પૈસા એટલા બધા મળતા ન હતા, પરંતુ લોકોમાં ખાલી અફવા ફેલાવી દીધી હતી અને ત્યારથી જ આ મકાનને લોકો રહસ્યમય માનવા લાગ્યા હતા। એ જ સમયે મકાન માલિક પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તે પણ હસીને બોલ્યો હતો, હું સાચું કહેવા માંગતો હતો, પણ લોકો આ રહસ્યમાં વધારે રસ લેતા હતા, એટલે પછી હું બીજું કંઈ ન કહી શક્યો। બધા જ લોકો હસી પડ્યા। આ ઘટનાએ રાહુલ અને નેહાને વધુ નજીક લાવી દીધા હતા અને હવે બંનેને સમજાઈ ગયું હતું કે વિશ્વાસ અને સાથ કોઈ પણ ડરને હરાવી શકે છે। અને થોડા જ મહિનાઓ પછી રાહુલે પોતાના દિલની વાત નેહાને કહી દીધી હતી। ત્યારે નેહાએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે મને પણ ઘણા જ સમયથી તારી રાહ હતી, એટલે કે મારે આ તારા જ મોઢેથી સાંભળવું હતું। ત્યાર પછી બંને પરિવારવાળાની સહમતિથી તેમના લગ્ન થયા હતા। જે રૂમમાં બંને અજાણ્યા તરીકે મળ્યા હતા એ જ રૂમ તેમની સુંદર યાદોનું સૌથી ખાસ સ્થાન બની ગયું હતું, કારણ કે પછી ત્યાં જ રહેતા હતા। અને મિત્રો, આ આટલી વાર્તા આપણને શીખવે છે કે ક્યારે જીવનમાં મળેલો અજાણ્યો માણસ જ આખી જિંદગીનો સૌથી નજીકનો સાથી બની જાય છે। અરે મિત્રો, હજી વાર્તા ખતમ નથી થઈ, હજી તો બાકી છે અને હજી મિત્રો એ ટ્વિસ્ટ પણ બાકી જ છે। રાહુલ અને નેહા ભાભી હવે એકબીજા સાથે ખૂબ જ હળી મળીને રહેવા લાગ્યા હતા। સવારે ચા સાથે મજાક અને બપોરે રસોઈમાં એકબીજાની મદદ। અને મિત્રો, દરરોજ સાંજે છત પર લાંબી વાતો કરતા હતા, એટલે કે ખૂબ જ લાંબી। બંનેનો દિવસ ક્યારે પસાર થઈ જતો હતો તેને ખબર જ પડતી ન હતી। અને એક રવિવારે નેહા ભાભીએ કહ્યું હતું, રાહુલ આજે રસોઈ હું નહીં બનાવું। રાહુલ હસીને બોલ્યો હતો, તો આજે આપણે બહારથી મંગાવી લઈએ। ત્યારે નેહા તરત જ બોલી હતી, ના, આજે રસોઈ તું બનાવ। ત્યારે રાહુલ આશ્ચર્યથી બોલ્યો હતો કે મારાથી તો ચા પણ બરાબર નથી બનતી। તો પછી નેહા હસીને બોલી હતી, નહીં, તું આજે શીખી જા, પણ રસોઈ તો તારે જ બનાવવી પડશે, હું ફક્ત જોઈશ। રાહુલ રસોડામાં ગયો। થોડા સમયમાં અંદરથી વાસણ પડવાનો અવાજ આવ્યો હતો, એટલે નેહા તરત જ દોડતી આવી હતી કે શું થયું।
ત્યારે રાહુલ શર્મા તો બોલ્યો હતો. બટાકા કાપતા કાપતા થાળી પડી ગઈ હતી. ત્યારે નેહા હસતા હસતા બોલી હતી કે રસોઈ ઓછી અને તારી કોમેડી સૌથી વધારે થઈ જાય છે, એટલે કે કોમેડી શો વધારે છે. થોડી જ વાર પછી બંનેએ મળીને શાક બનાવ્યું. ભોજન તૈયાર થયું. રાહુલે ગર્વથી કહ્યું હતું, આજે તો 5 સ્ટાર હોટલ જેવી વાનગી બની ગઈ છે. નેહાએ એક કોળિયો ખાધો અને હસીને બોલી હતી, હા પણ મીઠું નાખવાનું તો તું ભૂલી જ ગયો છે. બંને એટલા હસ્યા કે ફરીથી મીઠું નાખીને જમ્યા હતા. અને ત્યાર પછી મિત્રો ત્યાં બીજા દિવસે મકાન માલિક પણ આવ્યા હતા અને આવતા અઠવાડિયે આખા મકાનમાં એટલે આ સફાઈની સ્પર્ધા છે. જેનો રૂમ સૌથી સરસ હશે અને સાફ હશે તેને 5000 રૂપિયાનું ઇનામ મળશે, એવું કહ્યું હતું મકાન માલિકે. એટલે પછી આ સાંભળીને નેહાએ તરત જ રાહુલને કહ્યું, આ ઇનામ તો આપણે જીતવાનું છે. રાહુલ બોલ્યો, પણ આપણા રૂમમાં તો કપડાં પણ પોતાની મરજીથી જ રહે છે, તો પછી? ત્યારે નેહા બોલી હતી, આજથી બધું જ બદલાશે. અને બંને રૂમ સાફ કરવા લાગ્યા હતા. અને ત્યારે બંને જૂની વસ્તુઓ ગોઠવતા ગોઠવતા બંનેને કેટલીક રમૂજી યાદો તાજી થઈ ગઈ હતી. અને અચાનક જ રાહુલને પથારીની નીચેથી એક જૂનો એવો ફોટો મળ્યો હતો જે ખૂબ જ જૂનો હતો. અને ફોટામાં નેહા ભાભી એક નાના એવા બાળક સાથે હતી. ત્યારે રાહુલે મજાકમાં પૂછ્યું હતું કે આ નાનો હીરો કોણ છે? નેહા થોડીક ક્ષણ માટે એકદમ ચૂપ થઈ ગઈ હતી. પછી હળવું સ્મિત કરીને બોલી હતી, આ મારો નાનો ભાઈ છે. રાહુલે કહ્યું હતું, મને તો લાગ્યું હતું કે કોઈ ખાસ હશે. નેહા હસીને બોલી હતી, ખાસ તો છે જ, મારા જીવનનો સૌથી શેતાન માણસ. બંને ફરી હસી પડ્યા હતા. અને ત્યાર પછી મિત્રો હવે એ સ્પર્ધા હતી, એ સ્પર્ધાનો દિવસ આવી ગયો હતો. બધા જ લોકો પોતપોતાના રૂમ બતાવી રહ્યા હતા. અને જ્યારે રાહુલ અને નેહાના રૂમમાં જજ આવ્યા હતા ત્યારે રૂમ ખૂબ જ સુંદર અને એકદમ સાફ હતો અને વ્યવસ્થિત હતો. ત્યારે જજે કહ્યું હતું, આ રૂમમાં ફક્ત સફાઈ જ નહીં પણ સકારાત્મક વાતાવરણ પણ દેખાય છે, એટલે કે બધું જ સારું છે. સાંજે પરિણામ જાહેર થયું હતું અને પ્રથમ ઇનામ રાહુલ અને નેહાના રૂમને મળ્યું હતું. અને મિત્રો 5000 રૂપિયાની રકમ હાથમાં આવી હતી. રાહુલે કહ્યું, ચાલો આજે આપણે ઉજવણી કરીએ. ત્યારે નેહાએ કહ્યું હતું કે ઉજવણી તો થશે, પણ પહેલાં આપણે આમાંથી થોડાક પૈસા મકાનના જે ચોકીદાર કાકા છે એમને આપીશું, કારણ કે તેમની દીકરીના અભ્યાસ માટે મદદ થશે. એમની દીકરી હજી નાની છે અને અભ્યાસ કરે છે, એટલા માટે. રાહુલે એક ક્ષણ પણ વિચાર્યા વગર હા પાડી હતી. એ દિવસે રાહુલને સમજાયું હતું, નેહા ફક્ત હસમુખી જ નહીં પરંતુ ખૂબ જ દયાળુ દિલની પણ છે. અને એ જ ક્ષણથી રાહુલના દિલમાં નેહા માટેનો માન અને લાગણી વધુ ઊંડી ગઈ હતી, એટલે કે ખૂબ જ વધી ગઈ હતી. પણ બંનેનો હજુ ખબર ન હતી, થોડા જ દિવસોમાં એક એવી ઘટના બનવાની હતી કે જેમને તેમના સંબંધની સૌથી મોટી કસોટી સાબિત કરવાની હતી, એટલે કે સાબિત થવાની હતી. એ શું હતી? જો મિત્રો તમારે જાણવું હોય તો કમેન્ટમાં લખી દેજો ભાગ 2, એટલે હું બનાવી આપીશ. ઓકે મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તો મિત્રો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો.